નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, એક એવું ફળ છે કે જેને રામબાણ ઔષધિ માનવામાં આવે છે અને ગરમીની ઋતુમાં આ ફળ છે એક અદ્ભુત જડીબુટી છે. અને ગરમીની ઋતુમાં ઘણી બધી બીમારીઓ જે ગરમીની ઋતુમાં થતી હોય, ઉનાળામાં થતી હોય અથવા શરીરમાં ગરમી વધવાથી જે સમસ્યા થતી હોય, આ સમસ્યાને મટાડવા માટે મિત્રો અક્ષીર અને રામબાણ જડીબુટી માનવામાં આવે છે. ફળનું નામ છે નિરંજન ફળ. નિરંજન ફળ મિત્રો, જેને અંગ્રેજીમાં માલવા નટ એવું કહેવામાં આવે છે અને આયુર્વેદમાં એને શીતલ ચીની તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ નિરંજન ફળ ક્યાંથી મળશે, એનો કઈ રીતે ઉપયોગ કરવાનો એ તમને બતાવું એ પહેલાં કહી દઉં કે કઈ બીમારીમાં જબરજસ્ત પરિણામ આપે છે. તો સૌથી પહેલો એનો એક ગુણ છે કે એ રેચક છે. રેચક છે એટલે કબજિયાતની સમસ્યામાં પણ ઘણો બધો ફાયદો કરે છે. પાચન તંત્રને મજબૂત બનાવે છે, પાચન શક્તિને વધારે એક્ટિવ બનાવે છે, પાચક રસો વધારે એક્ટિવ બને છે, જેનાથી જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન સારું થાય છે અને એને પરિણામે પેટને લગતી કોઈ પણ સમસ્યા, નાની મોટી સમસ્યા હોય તો ધીમે ધીમે આ ફળના સેવનથી દૂર થવા લાગે છે. એ સિવાય સૌથી મહત્ત્વનો અને સારામાં સારો ગુણ હોય ને મિત્રો, તો એ છે પિત્તની સમસ્યામાં. જે લોકોના શરીરની પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ હોય અથવા પિત્તને લગતી બીમારીઓ વારંવાર થતી હોય ને, તો આવા લોકોએ આ ફળ છે ઘરે અચૂક રાખવું જોઈએ મિત્રો. આ ફળ જે છે એ પિત્તને શાંત કરે છે, પિત્ત પ્રકૃતિને બેલેન્સ કરે છે અને જેના કારણે પિત્તની બીમારીઓ દૂર થાય છે. કેવી બીમારીઓ? તો શરીરમાં ગરમીને લગતી સમસ્યા હોય, બળતરા વારંવાર થતી હોય, હાથ પગના તળિયામાં બળતરા થતી હોય, માથામાં બળતરા થતી હોય, પેટમાં બળતરા થતી હોય, આંખોમાં બળતરા થતી હોય અથવા એસિડિટી, જે લોકોને ભયંકરમાં ભયંકર એસિડિટી હોય ને, તો આવા લોકોને પણ નિરંજન ફળ છે એ દવા કરતાં પણ વિશેષ સાબિત થાય છે. અને એસિડિટી માટે આ રામબાણ ઔષધિ છે. એસિડિટીની એક પ્રકારની દેશી દવા કે જેની કોઈ નુકસાની નથી, એવી દેશી દવા છે નિરંજન ફળ એસિડિટી માટે પણ. એ સિવાય જે લોકોને પાઇલ્સ અથવા હરસમસાની સમસ્યા હોય અને એની અંદર બ્લડની સમસ્યા રહેતી હોય, હરસમસામાંથી બ્લડ નીકળતું હોય ને, તો આવા લોકો માટે પણ નિરંજન ફળ છે એ વરદાનરૂપ સાબિત થાય છે અને હરસ અને મસાની સમસ્યાને લગભગ કંટ્રોલ કરી લે છે. એટલે નિરંજન ફળ છે એનો બીજો જે ફાયદો તમને કહું ને મિત્રો, તો એ છે સ્ત્રીઓને માસિક સમયે જે પીડા થતી હોય અને ખાસ તો વધારે પડતો બ્લડનો સ્ત્રાવ થતો હોય ને એને લીધે જે પીડા થતી હોય અથવા પેન થતું હોય, તો એમાં પણ ખૂબ જ સારું એવું પરિણામ આપે છે નિરંજન ફળ. એ સિવાય નિરંજન ફળ જે છે એ ગળાને લગતી સમસ્યાઓ, ગળામાં કોઈ નાની મોટી સમસ્યા હોય, જેમ કે અવાજ બેસી જવો અથવા ગળામાં સોજો આવવો અથવા ગળામાં દુખાવો થવો કે આવી કોઈ સમસ્યા હોય, તો એની માટે પણ નિરંજન ફળ છે ખૂબ જ સારું એવું પરિણામ આપે છે મિત્રો. સિવાય સૌથી મહત્ત્વનું મિત્રો, કે જે લોકોના શરીરમાં ગરમી રહેતી હોય, તો આવા લોકોને ઉનાળાની ઋતુમાં એટલે કે ગરમીની ઋતુમાં ઘણી વખત એવું થતું હોય કે નસકોરી ફૂટતી હોય, નાકમાંથી વારંવાર લોહી નીકળતું હોય, તો આવી જે ગરમીની સમસ્યા છે જેના કારણે ક્યાંય પણ બ્લીડિંગની સમસ્યા થતી હોય, તો એમાં પણ નિરંજન ફળ છે ખૂબ સારો એવો ફાયદો કરે છે. એ સિવાય જે લોકોના શરીરમાં તજા ગરમી હોય અને તજા ગરમીને કારણે પણ ઘણી વખત સ્કિનને લગતી કોઈ સમસ્યા થતી હોય, સ્કિન રિલેટેડ કોઈ સમસ્યા, નાની મોટી સમસ્યા જે ગરમીમાં વધારે થતી હોય, શરીર છે એ હીટ થવાથી, શરીર ગરમ થવાથી વધારે સમસ્યા થતી હોય, અથવા પેટમાં પણ જે લોકોના તજા ગરમીની સમસ્યા હોય, તો ઘણી વખત એવું થાય કે પેટની અંદર પણ ગરમી વધવાથી ઘણી વખત પાચન તંત્ર પણ ખોરવાતું હોય છે અને એને લીધે ઘણી બધી બીજી સમસ્યા થતી હોય, તો એમાં પણ નિરંજન ફળ છે ખૂબ જ સારું એવું પરિણામ આપશે. હવે મિત્રો ધ્યાનથી સાંભળી લેજો કે નિરંજન ફળ ક્યાંથી મળે. તો દેશી ઓસડિયાની જ્યાં દુકાન હોય ને ત્યાંથી નિરંજન ફળ ખૂબ આસાનીથી મળશે મિત્રો. અગાઉ પણ આપણે વિડીયોમાં જણાવેલું છે. એ સિવાય કહી દઉં કે નિરંજન ફળ છે સોપારી જેવડા આકારનું હોય છે, સોપારીથી સેજ નાનું હોય અને સેજ લંબગોળ જેવું હોય છે. બીજી વાત એ કરી દઉં કે નિરંજન ફળનો પ્રયોગ કઈ રીતે કરવાનો. નિરંજન ફળ છે આમ તો તદ્દન નજીવી કિંમતે મળી જતું હોય છે. વધારેમાં વધારે 5 રૂપિયામાં તો એક નિરંજન ફળ મળી જ જાય છે. ઘણી જગ્યાએ 5 રૂપિયામાં 2 થી 3 પણ મળી જતા હોય છે. પણ આ નિરંજન ફળ જે છે સોપારી જેવું જ કડક હોય છે. આનો પ્રયોગ કઈ રીતે કરવાનો? તો રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણી લેવાનું છે. આ પાણીની અંદર એક નિરંજન ફળ ડુબાડી અને ઢાંકીને રાખી દેવાનું. સવારે તમે ઉઠીને જોઈશો તો પાણીની અંદર નિરંજન ફળ છે આખું ફૂલી ગયું હોય છે અને આખા પાણીમાં ફેલાઈ ગયું હોય છે અને સાવ નરમ થઈ ગયું છે. તો આ જે નિરંજન ફળ છે ફેલાઈ ગયું હોય એને હાથથી મસળી નાખવાનું પાણીમાં બરાબર. ઘાટો રગડો થઈ જાય પછી આને ગાળી લેવાનું છે. ગાળી અને આ પ્રવાહી છે એને એમ નામ ઉઠી અને ખાલી પેટે પી જવાનું છે. જે લોકોને હરસમસાને લગતી વધારે સમસ્યા રહેતી હોય, તો આવા લોકોએ એની અંદર થોડી સાકર નાખીને પણ પી શકે છે. અથવા જે લોકોને બળતરાને લગતી અથવા ભયંકર એસિડિટીની સમસ્યા હોય, તો આવા લોકો પણ થોડી સાકર મિક્સ કરીને ઉમેરી અને પી શકે છે. તમામ પ્રકારની ગરમીને લગતી સમસ્યાઓમાં આ પ્રયોગ છે ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થાય છે, ખૂબ જ અસરકારક અને પોઝિટિવ પરિણામ આપે છે. આ તો એવું છે કે જે
પ્રેગ્નન્સીમાં બહેનો હોય એ પણ ઘણી વખત આનો પ્રયોગ કરે છે, કેમ કે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે. તેમ છતાં પ્રેગ્નન્સીમાં જ્યારે પ્રયોગ કરવાનો હોય ત્યારે કોઈ આયુર્વેદાચાર્યની સલાહ લઈને પછી પ્રયોગ કરજો. જો કે પ્રેગ્નન્સીમાં પણ આના ફાયદા ઘણા બધા થતા હોય છે, તેમ છતાં સલાહ લેવી અનિવાર્ય છે. પણ આવી જે ગરમીની સમસ્યા હોય તો આવા લોકો બિનચૂક આનો પ્રયોગ અવશ્ય કરજો. અઠવાડિયામાં 3 થી 4 વખત પ્રયોગ કરવાનો છે. આ પ્રયોગ છે એ તમે 5 થી 7 વખત કરશો એટલે લગભગ ગરમીને લગતી તમામ સમસ્યાઓ કાબૂમાં અને કંટ્રોલમાં આવી જશે. મિત્રો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.